આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસણિયા દ્વારા મોરબીમાં સ્થાનિક લોકોની મુલાકાત લીધી। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી। આજ રોજ અમે રણછોડનગર અને લાયન્સનગરના જે રહીશો છે એની વર્ષો જૂની 30 વર્ષ જૂની જે પડતર સમસ્યાઓના ભાગરૂપે આજે એમના વિસ્તારની મુલાકાત લીધી। કારણ કે અહીંથી અમને છેલ્લા 4-5 દિવસથી ફોન આવતો હતો, પંકજભાઈ એકવાર અમારા વિસ્તારની તમે મુલાકાત લ્યો, અમને તમારી પાસે કંઈક આશા અને અપેક્ષા છે કે તમે એકવાર આવશો તો અમારું કંઈક કામગીરી થશે। એમના ભાગરૂપે આજે અમારી ટીમ સાથે આજ મેં રણછોડનગર અને લાયન્સનગરના વિસ્તારની મુલાકાતો લીધી। મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ અને બહેનો બધા હાજર હતા અને અહીંની જે પરિસ્થિતિ જે છે અત્યંત દયનીય પરિસ્થિતિ છે। કારણ કે ગટરોના પાણી ઘરની અંદર નીકળ્યા છે, માણસો રહી શકે એમ નથી, છોકરાઓને બાળકોને સ્કૂલે મૂકવા તો દૂરની વાત છે પણ ઘરની બહાર પણ કાઢી શકાય એમ નથી અને રોગચાળો અસહ્ય ફાટી નીકળ્યો છે કે અહીંના બાળકો માંદગીના શિકાર બની ગયા છે અને મોટા લોકો જે વડીલો જે ગઈઢા છે એ બિચારા ઘરની બહાર નીકળે તો પડી ગયા હોય એવા અહીંના ઘણા બધા બનાવો પણ આજે અમારી સામે આવ્યા, અમે જોયા છે। તો ત્વરિત ધોરણે અત્યારે રોડ રસ્તાઓની તો માગણી નથી પણ સ્થાનિકો દ્વારા ગટરોના જે વર્ષો જૂના ભૂંગળા જે કહી શકાય કે હાથ પણ ન જઈ શકે એવા ભૂંગળાઓને કાઢી અને અત્યારની એની જે સંખ્યા છે, અહીંનો જે વસવાટ છે એને અનુરૂપ ધ્યાનમાં રાખી અને મોટા પાઇપના નિકાલો નાખવામાં આવે, રસ્તાઓ જે ભરતી ભરીને ઊંચા કરી દેવામાં આવે, એમનું નિરાકરણ કરીને એમને નીચા કરવામાં આવે તો લોકોના ઘરની અંદર પાણી ભરાતા બંધ થાય। ત્વરિત ધોરણે અહીંના રહીશોની જે માગણી છે લેખિતની અંદર સોમવારના દિવસે અહીંના સ્થાનિકોને સાથે રાખી અને કમિશનર સાહેબને અમે આપવાના છીએ। ત્યારબાદ 10 દિવસની સમય મર્યાદા સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે કારણ કે 30 વર્ષથી હવે આ લોકો થાકી ગયા છે। આ સમય મર્યાદા દરમિયાન જો અહીંના ભૂગર્ભ ગટરની સાફ સફાઈ શરૂઆત નહીં થાય, એમના ભૂંગળાના જે નિકાલો ત્વરિત ધોરણે રિપેર કરવામાં નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન પણ થશે અને આ વખતે હાઈવે પણ બ્લોક કરીશું અને હાઈવે ત્યાં સુધી બ્લોક રહેશે જ્યાં સુધી અહીંની કામગીરી જે કંઈ પણ તંત્ર દ્વારા ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી હાઈવે બ્લોક રહેશે। કારણ કે અહીંની અત્યારની દયનીય પરિસ્થિતિ છે। આ કોઈ રાજકારણ વચમાં લઈ આવવાની વાત જ નથી પણ એક સામાજિક નાતે તમે જુઓ અથવા તો કોઈ ધાર્મિક નાતે પણ તમે જુઓ, અહીંયા સાંઈબાબાનું મંદિર આવેલું છે, અહીંયા 3-3 હજાર માણસો ગુરુવારના દિવસે પ્રસાદ લેતા હોય એવું પણ અમને જાણવા મળ્યું છે। તો અહીંયા લોકો દર્શનાર્થે જે લાભાર્થીઓ આવતા હોય કેવી રીતે અહીંયા સુધી પહોંચી શકે? અહીંયા અમારી ફોર્ચ્યુનર જેવી ગાડી પણ જો ન આવી શકતી હોય તો રિક્ષાઓને તો આવવો બહુ દૂરની વાત છે। તો ત્વરિત ધોરણે અમે આ મીડિયા થકી કહીએ છીએ કે કમિશનર સાહેબ એક વખત અહીંયા વિસ્તારની મુલાકાત લે અને અહીં કામગીરી ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે।